એ હાલો કેમ છો? ધોરણ 10 ગણિત બીજું ચેપ્ટર આઈએમપી પ્રશ્ન કયા? તો દીકરાઓ તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ પેજ નંબર 11 ઉપર થિયરી આપેલી છે. આમાંથી વિભાગ એ ની અંદર 100% પ્રશ્ન પૂછાય. દર વર્ષે બોર્ડની અંદર પૂછાય જ છે કે ભાઈ ક્યારે ઉપર તરફ પરવલય અને ક્યારે નીચે તરફ પરવલય મળે. બરાબર, તો આ થિયરી ખાસ કરી નાખવાની. એના પછી આપણે વાત કરીએ તો કયા ઉદાહરણ, જો આ શૂન્યની સંખ્યા, આ તો તમને બધાને આવડે. ઉદાહરણના બધા પ્રશ્ન કરી નાખવાના, એક પ્રશ્ન હશે એમાંથી. અને સ્વાધ્યાય 2.1 ની અંદર 6 પ્રશ્ન છે, એ તો તમને ખબર જ છે, તો એ ખાસ કરી લેવાનું. જો આ ઉદાહરણ 1 છે, એ કરી લેવાનું. સ્વાધ્યાય 2.1 ના 6 પ્રશ્ન છે, આ કરી લેવાના. આમાંથી કોઈ પણ એક બેઠો હોય બાપલિયા હોય, હે ને. એના પછી આપણે સ્વાધ્યાય 2.2 ની વાત કરીએ, પેલા ઉદાહરણ 3 ની વાત કરી લઈએ. બાપલિયા ઉદાહરણ 3 જે છે ને, આ એક્ઝામ ની અંદર બાપા પૂછાય છે, કરી લેજો. બેઠું હોય છે ઉદાહરણ 3. હવે જો ઉદાહરણ 5 ની અંદર લખેલું છે કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી લીધેલ નથી પણ પૂછાય છે બાપ, એટલે કરી લેજો ઉદાહરણ 5. હાલો એના પછી આગળ વ્યા જઈએ. સ્વાધ્યાય 2.2 બાપલિયા 2.2 ની અંદર આ 6 દાખલા છે. આમાંથી તમને હું 4 દાખલા મોસ્ટ આઈએમપી આપું. પેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, પાંચમો દાખલો. આ દાખલા ખાસ કરી લેવાના બાપલિયા, હોય ને હોય. અને આપણે 2.2 માં બીજો પ્રશ્ન, એમાંથી 4 દાખલો આપું. પેલો દાખલો, બીજો દાખલો, પાંચમો દાખલો અને પછી છઠ્ઠો દાખલો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે, એટલા કરી લો એટલે તમારા બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ આવી જશે. પ્રથમ, દ્વિતીય કે વાર્ષિક ચિંતા કરવાની નહીં, એટલું કરવાનું. કરો ચેનલ સબસ્ક્રાઇબ, વિદ્યાર્થી મિત્રોને શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મજા મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.